નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો, આજે આપણે જોઈશું જીકે ક્વિઝ જનરલ નોલેજના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોનું સંકલન કરીને મિત્રો આ વિડીયો છે એ બનાવવામાં આવ્યો છે। તો પ્લીઝ મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે। અને જો મિત્રો આપ આ ચેનલ પર નવા હો અને આપને આ વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો અને આપના સજેશન પણ મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો। तो मित्रों વધુ સમય ન લેતા ચાલો જોઈએ જીકે ક્વિઝ 1। નંબર 1, ચિત્ર, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે? તો મિત્રો અહીંયા 4 વિકલ્પ આપેલા છે આપને, સમય, ફિલ્મ, ઇતિહાસ કે દેશ વિદેશ। તો અહીંયા સાચો જવાબ છે એ શું થશે? સાચો જવાબ થશે અહીંયા વિકલ્પ સી, ઇતિહાસ। નંબર 2, શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? અમદાવાદ, રાજકોટ, પાટણ કે વડોદરા? સાચો જવાબ છે મિત્રો અહીં વિકલ્પ સી, પાટણમાં। નંબર 3, જ્યારે 20મી સદી પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં 20મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે કરવામાં આવી હતી। તેને શું નામ આપવામાં આવ્યું હતું? 4 વિકલ્પોમાંથી મિત્રો કયો વિકલ્પ છે એ સાચો થશે? તો મિત્રો અહીંયા વિકલ્પ ડી, મિલેનિયમ ગેલેરી એ સાચો વિકલ્પ છે। નંબર 4, નકશામાં કથ્થાઈ રંગ શું દર્શાવે છે? નકશામાં કથ્થાઈ રંગ શું દર્શાવે છે? જંગલ, ઊંચાઈ, મેદાન કે બરફ? સાચો જવાબ છે વિકલ્પ બી, ઊંચાઈ। નંબર 5, સાબરમતી પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા હતા? સાબરમતી પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા હતા? અમરાપુર, ઓખજ, લાંગણજ કે લાંછન? સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ બી, ઓખજ। નંબર 6, ભીમબેટકા હાલના કયા રાજ્યમાં આવેલું છે? ભીમબેટકા હાલના કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ સી, મધ્યપ્રદેશ। નંબર 7, વિષુવવૃત્તથી 23.5 ડિગ્રી દક્ષિણે આવેલી કાલ્પનિક રેખાને શું કહે છે? અયનવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત કે વૃષુવવૃત્ત? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ સી, મકરવૃત્ત। નંબર 8, ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા? ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા? રાજા ભોજ, ભીમદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ કે પૃથ્વીરાજ ચૌહાણ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી, પૃથ્વીરાજ ચૌહાણ। નંબર 9, ઇલોરામાં કયા ધર્મની ગુફાઓ છે? ઇલોરામાં કયા ધર્મની ગુફાઓ છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ શું થશે? સાચો જવાબ છે વિકલ્પ ડી, ત્રણેય, હિન્દુ, બૌદ્ધ અને જૈન। નંબર 10, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે મિત્રો વિકલ્પ ડી, મહેસાણા જિલ્લામાં। નંબર 11, ભારતની દક્ષિણ સીમાએ શું આવેલું છે? ભારતની દક્ષિણ સીમાએ આમાંથી શું આવેલું છે? હિમાલય પર્વત, શ્રીલંકા, બાંગ્લાદેશ કે અરબ સાગર? સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ બી, શ્રીલંકા। નંબર 12, વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ ડી, તુંગભદ્રા। નંબર 13, ચોલ વંશની રાજધાની કઈ હતી? ચોલ વંશની રાજધાની કઈ હતી? અજમેર, તાંજોર, કનોજ કે ઉજ્જૈન? સાચો જવાબ છે વિકલ્પ બી, તાંજોર। નંબર 14, સમ્રાટ હર્ષવર્ધન પછી કયા રાજાની ગણના કનોજના શક્તિશાળી શાસક તરીકે થાય છે? સમ્રાટ હર્ષવર્ધન પછી કયા રાજાની ગણના કનોજના શક્તિશાળી શાસક તરીકે થાય છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ એ, યશોવર્માની। નંબર 15, હર્ષવર્ધનના રાજ્યમાં કેટલા બૌદ્ધ મઠો હતા? હર્ષવર્ધનના રાજ્યમાં કેટલા બૌદ્ધ મઠો હતા?
તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ સી 100. નંબર 16, રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ, સ્પીકર, વિરોધ પક્ષ કે રાષ્ટ્રપતિ? જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ એ રાજ્યપાલ. નંબર 17, ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના છે એ ઈસવીસન 1960માં થઈ હતી. એટલે સાચો જવાબ છે વિકલ્પ એ 1960માં. નંબર 18, ભારતમાં પીરા માઇલસ્ટોન વાળો માર્ગ કયો છે? સાચો જવાબ છે વિકલ્પ સી રાષ્ટ્રીય માર્ગ. નંબર 19, ભારતમાં પોલાદ ઉદ્યોગના પિતા કોને કહેવામાં આવે છે? ભારતમાં પોલાદ ઉદ્યોગના પિતા કોને કહેવામાં આવે છે? સાચો જવાબ મિત્રો અહીંયા વિકલ્પ ડી જમશેદજી ટાટા. નંબર 20, શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો શિવાજીનો જે જન્મ છે એ વિકલ્પ એ શિવનેરીના કિલ્લામાં થયો હતો. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ મિત્રો આપણે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો પ્રશ્ન એ છે કે રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું, રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો સત્વરે આ પ્રશ્નનો જવાબ છે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. અને મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો.